રાજકારણ અને સિનેમાનો સંબંધ વર્ષો જૂનો રહ્યો છે. દક્ષિણ ભારતમાં તો લગભગ બધા જ સુપરસ્ટાર કોઈને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયા છે. હિન્દી સિનેમાની વાત કરીએ તો રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને ગોવિંદા જેવા કલાકારો તો ચૂંટણી પણ લડી ચૂક્યા છે. ગુજરાતમાં પણ મહેશ કનોડિયા, નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. પરેશ રાવલ પણ અમદાવાદથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. આ વાત આજે એટલે કહેવાની કે કદાચ એવું બને કે આગામી સમયમાં વિક્રમ ઠાકોર પણ રાજકીય જંગમાં ઉતરે તો નવાઈ નહીં. વાત કંઈક એવી છે કે વિધાનસભામાં કલાકારોને બોલાવવાના મુદ્દે ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને ન બોલાવતા વિક્રમ ઠાકોરે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસને વિક્રમ ઠાકોર નામના કલાકારમાં પોતાની મત બેંક દેખાઈ રહી હોય એક એવા ચક્રો ગતિમાન કરાયા છે કે વિક્રમ ઠાકોરને રાજકારણમાં લાવવામાં આવે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પાસે પણ ઠાકોર સમાજનો કોઈ મોટો ચહેરો નથી. તેવા સમયે ભારતીય જનતા પાર્ટી આ નારાજગીને કેવી રીતે સેટલ કરે છે એ જોવાનો સમય છે. પરંતુ મારા મતે જો વિક્રમ ઠાકોર રાજકારણમાં આવશે તો ગુજરાતી કલાકાર તરીકે સૌથી મોટો ફેન ફોલોઈંગ વર્ગ ધરાવતો વિક્રમ ઠાકોર મારી દ્રષ્ટિએ કલાકાર તરીકે આત્મહત્યા કરશે. તમે જોઈ રહ્યા છો અપ્પુન કા અડ્ડા. ફોલો પેજ, લાઇક એન્ડ સેવ વિડિયો.